આ ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ થવાથી ખેડૂતોને બમ્પર પાક થયો હતો, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો એને કારણે ખેડૂતોને નુકસાનીનો ભોગ બનવું પડ્યું. એ સંદર્ભે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદારતા દાખવીને આ જે વાવ, થરાદ અને જૂનાગઢ સહિતના જે ખેડૂતોને અગાઉ નુકસાન થયું હતું એ અને આ સામાન્ય જે નુકસાન થયું એ નુકસાનને સાથે ગણીને એક ખૂબ ઉદાર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું પેકેજ ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. આપણા 18,000 ગામો છે, એમાંથી લગભગ 17,000 ગામોને ખેડૂતોને એનો ફાયદો મળ્યો છે. જે પ્રકારે આ નુકસાન હતું એમાં અત્યાર સુધીના ધોરણો છે એ આપણે 11,000 પ્રતિ હેક્ટરના ધોરણો રાખેલા હતા. એ વધારીને આ વખતે બમણું રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું.